સુરતમાં હનુમાન જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। હું આશુબેન સાળવે, હિન્દુ યોદ્ધા સંગઠનની મહિલા પ્રમુખ તરીકે તમામ ભક્તજનોને હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। તેમણે જણાવ્યું હતું, આંબેડકર નગર ખાતે હિન્દુ યોદ્ધા સંગઠન દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન પણ કરાયું હતું। આંબેડકર નગર ખાતે હિન્દુ યોદ્ધા સંગઠન દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સંગઠનના પ્રમુખ સુનિલભાઈ મરાઠીના નેતૃત્વમાં દર વર્ષે ધાર્મિક અને સામાજિક કાર્યો કરવામાં આવે છે। આ વર્ષે પણ હનુમાન દાદાના આશીર્વાદથી અહીં એક વિશાળ ભંડારો અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન એક મહિલા પ્રમુખે જણાવ્યું હતું કે અમારું લક્ષ્ય એ છે કે આજે આ પાવન અવસરે 2.5 થી 3,000 જેટલા શ્રદ્ધાળુઓ સન્માનપૂર્વક મહાપ્રસાદ ગ્રહણ કરે। એક મહિલા પ્રમુખ તરીકે મને કહેતા ખૂબ જ આનંદ થાય છે કે અમારી ટીમમાં મહિલાઓ અને ભાઈઓ સૌએ ખભે ખભો મિલાવી સેવાનું કાર્ય કરી રહ્યા છે। આટલા મોટા આયોજનને સફળ બનાવવામાં અમારા આંબેડકર નગરના જાગૃત રહીશો અને અગ્રણીઓ રાકેશભાઈ મકવાણા, ગૌતમભાઈ, અશોકભાઈ, મહેશભાઈ, રાજભાઈ અને વિનયભાઈ આ સૌ મિત્રોનો ખૂબ મોટો સહયોગ આપ્યો હતો। હિન્દુ યોદ્ધા સંગઠન હંમેશા હિન્દુ સંસ્કૃતિના રક્ષણ અને માનવ સેવા માટે કટિબદ્ધ છે। આ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો। મારું નામ અશોકભાઈ ડાયાભાઈ ચાવડા। કયો વિસ્તાર છે અને આજે શું કાર્યક્રમ હતો? આ આંબેડકર નગર વિસ્તાર કહેવાય અને આ હનુમાનજીનું મંદિર છે, લંગડિયા હનુમાનજી। લગભગ અમે 30 વર્ષથી આ આયોજન કરીએ છીએ અને ભાવિ ભક્તો લગભગ અમારા ત્યાં સારા આવે છે અને આ વખતે પણ એ જ રીતે અમે આયોજન કર્યું છે કે જેથી 4 થી 5,000 લોકો પ્રસાદ લેવા માટે આવે છે। જી, મારું નામ પ્રવીણભાઈ મગનભાઈ જામળિયા। કેટલા વર્ષોથી આયોજન કર્યું? સર, અમે આયોજન કમસે કમ 30 વર્ષથી કરીએ છીએ, 30-31 વર્ષથી। અને અમારા મોહલ્લાના આયોજકો અને અમારા મોહલ્લાના જે યંગસ્ટર છોકરાઓ જેવા કે અમારા મોહલ્લાના સિનિયર જે અશોકભાઈ, બીજા અમારા સુનિલભાઈ, એવા અમારા રાકેશભાઈ, ગૌતમભાઈ, એવા ખરેખર મોહલ્લાના છોકરાઓ જે સંજીવભાઈ, એવા તમામ ભાવિ ભક્તોને મળીને ખૂબ જ સેવા આપીએ છીએ અને હનુમાન જયંતિનો ખૂબ જ સારામાં સારું આયોજન આટલા વર્ષથી કરીએ છીએ। અને ભાવિ ભક્તોને ગમે તેટલા બી ભાવિ ભક્તો આવે, 2,000, 5,000, એને મહાપ્રસાદી લીધા વગર અમે જવા નથી દીધા। ને કોઈ એમ કહે કે ઘટ્યું છે તો બી અમે નવું બનાવીને એમને ભૂખ્યા ક્યારે નથી કાઢ્યા। એટલે હનુમાનજીના અમારા પર આશીર્વાદ છે। જય શ્રી રામ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।